તો નવલા નોરતા પર શ્રદ્ધાળુઓ ગરબા ગાઈ અને માતાની આરાધના કરે છે, ત્યારે જામનગરના યુવાનો ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે। છેલ્લા 72 વર્ષથી શ્રી પટેલ યુવક ગરબી મંડળે નવરાત્રિએ મશાલ રાસ સાથે આ રીતે ગરબે ઘૂમવાની પરંપરા જાળવી રાખી। આ વર્ષે પણ આગની જ્વાળાઓ વચ્ચે યુવાનોએ મશાલ રાસ રજૂ કર્યો। આગ સાથે આદ્યશક્તિની આરાધના જોઈ લોકો મંત્રમુગ્ધ થયા હતા। જામનગરમાં રણજીતનગર પટેલ યુવક મંડળ દ્વારા યોજાતી ગરબીમાં ખેલૈયાઓ દ્વારા રમવામાં આવતો અંગારા રાસ આ ગરબીની ઓળખ છે। 60 ખેલૈયાઓ 3 ગ્રુપમાં અલગ અલગ કૃતિઓને રજૂ કરે છે। આ યુવાનો 15 વર્ષથી મશાલ રાસ અને 20 વર્ષથી તલવાર રાસ રજૂ કરે છે। પટેલ યુવક ગરબી મંડળમાં યુવાનો દાતરડા, મશાલ અને તલવારથી રાસ રમે છે, જેમાં યુવકો દ્વારા રજૂ થતો મશાલ રાસ એ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। 80 सालों से माँ नवदुर्गा की प्राचीन जो हमारी संस्कृति है उस पे माता जी की आराधना करते आ रहे हैं। और हमारे जो फेमस रास है जैसे कि तलवार रास है, उड़ा रास है और खास करके अंगारा रास है। अंगारा रास में हम हमारे नंगे पाँव पर अंगारे पे खेलते हैं और हमारे पाँव में कुछ भी केमिकल या सॉल्यूशन किसी भी प्रकार की कोई भी चीज नहीं लगाते हैं और नंगे पाँव ही खेलते हैं। और अंगारा रास पे खेलते खेलते हम माँ नवदुर्गा है उनका जो शस्त्र माना जाता है त्रिशूल है वो बनाते हैं। फिर हमारी हिंदू संस्कृति का जो चिन्ह है स्वस्तिक वो बनाते हैं।